संत नहीं सको तो जी गुरु गणपति शारदा ने या तो त्रणय नमवाने का शरणे गए सुख आप सेवालो अरे या तो पूरे हृदय के माटे तो जी गणपति आयो गणपति आयो रेती सीधी लायो निर्भय नाम सुनायो हे संतो निर्भय नाम सुनायो सत साहेब बिना बात कैसी कैसी हे गुरु गम बिना बात कैसी हे कोई मिले सत उपदेशी है कोई मिले अपना
સંગી વિના એકલા પોતાના
हंसा तुमरो ऐसे करनी कर चलो बंदा जग हसाए तुमरो। જ્યારે જનકે બાપ ત્યારે આપણે રડતા હોઈએ અને દુનિયા હસતી હોય, પણ કાંઈક એવા કર્મ કરીને જવાનું કે આપણે જ્યારે જઈએ ને ત્યાં આખી દુનિયા રોતી હોય અને આપણે હસતા હસતા જવાનું હોય। માટે એમના દીકરા પોતાના પિતાશ્રીની યાદમાં હરખની આંખો હોય બાપ, અને શું કહેવા માંગતો એમનું હૃદય કે આ તો કઈ ઉંમર નથી તમારી, અને પ્રભુને પણ કહે છે હે નાથ અમારા ઘરના મોભી એવા મારા બાપને તમે કેમ અમારાથી દૂર કર્યા છે નાથ? એમના વિના તો ખાઓ પીવું હાવ નકામું લાગે મારા નાથ। પણ કહેવાય છે ને બાપ કે કાચી માટીનું કોળિયું જાનકીનો નાથ હોય ને એને પણ ખ્યાલ હોતો નથી બાપ કે આવતી કાલે શું થવાનું છે। પણ જ્યારે એમના દીકરા રાકેશભાઈ એમના પિતાશ્રીને કંઈક આવું કહેતા હોય, ચિઠ્ઠી ના કોઈ સંગ્રે न जाने वो कौन साँद कहाँ तुम चले गए, इस दिल पे लगा के है न जाने वो कौन साँद के हाँ तुम चले गए, ना कोई संग कौन सा के हाँ तुम चले गए, कहाँ तुम चले गए के हाँ तुम चले गए। जय हो। પ્રભુની ઈચ્છા કેવી હાલત તો કોઈને ના બાપ ઘણું દુઃખ થાય છે, પણ શું કરીએ બનીને ગમે ખરી વાત એમાં તમારું કે મારું કઈ ચાલે નહીં। માટે હોય આહ ભરી હોગી हमने ना सुनी होगी, जाते जाते तुमने आज सुनी होगी।
रस्ते घर गलिया करना सके सलाम। हर चीज पे अशकों में लिखा है तुम्हारा, ये रस्ते घर गलिया करना सके सलाम। भाई दिल में रह गई वहाँ, जल्दी से जुड़ा रहा, कहा चले गए, कहा तुम चले गए, के हाँ चले गए। न कोई संग न जाने वो कौन सा देश, के हाँ चले गए, के हाँ चले गए। बाप तो घरનો મોભી કહેવાય। આ તો 12 દિવસ થયા છે કિશનભાઈ, મોટ તો આખી જિંદગી રહેવાની એમને ઘરમાં જાય તો બાપ ઘર ચાલે એવું લાગે કે બચકા વળતું હોય। મા વિનાનો જેમ સુલો સંસાર હોય ને બાપ, એવી રીતે બાપ તો પણ એટલું જ મહત્વ હોય છે કે બાપ એક શીતળ વડલાની જેમ છાય હોય ને એવું કામ કરતો હોય બાપ। પોતાના ઘર માટે, પોતાના પરિવાર છોકરા માટે કેટલા બલિદાન આપે બાપ, કેટલા યોગદાન આપે। માં તો 9 મહિના પેટમાં રાખે બાપ અને 6 મહિના સુધી દૂધ પાવે, પણ બાપ તો જન્મથી લઈને મૃત્યુ સુધી પોતાના સંતાનો માટે જ જીવે છે અને પોતાના સંતાનો માટે જ મરે છે। અને જ્યારે આવી ઘડીમાં એમના ઘરમાં કેવો માહોલ હશે બાપ। अब यादों के कांटे हाय दिल में चुभते हैं, ना चैन मिलता है, ना आंसू रुकते हैं। यादों के
દુનિયા હાથમાં સીધાવ્યો છે એ રસ્તે તને હોય કે નહીં આયા છે તે બધા જવાના છે કહે છે ને કે આયા હૈ સો જાએગા राजा रंग फकीर कोई सिंहासन चढ़ चला कोई बांध चला जाए राजा હોય કે રંગ હોય બાપ આયા છે એ સૌને જવાનું છે પણ કેવી રીતે જવાનું બાપ એવું નહીં કે સવારમાં ખાધું પીધું અને રાત્રે ઊંઘી ગયા એવી રીતના નહીં બાપ ક્યાં હરી બજેટ ચાલતું હોય ત્યાં સાંભળો તાળી પાડો બાપ પણ એના માટે પણ લોકોને નાયક નથી અત્યારે હવે શું કરીએ કહે છે ને કે કળિયુગના માનવી સમજે નહીં લગામ કૂદી કૂદીને ચાલતા જો આ તો મૂર્ખના સરદાર પણ જ્યારે આપણે આવો જન્મ ના ગુમાવો હોય અને એના માટે અમુક સજા પણ આપેલી છે બાપ કે તમે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે અને ભગવાનને આપેલા વચન તમે ભૂલી જાઓ જ્યારે પ્રભુ મારો એમ કાંઈ જોઈતો નથી એ કહે છે હે આત્મા મેં તને ધરતી પર મોકલ્યો તો કે તને મોં આપ્યું હતું મારું નામ જપવા માટે હાથ આપ્યા હતા મારા નામની તાળી પાડવા માટે કાન આપ્યા હતા કંઈક સારા ભજન કે કંઈક મારું પ્રવચન ચાલતું હોય બાપ મારા નામનું કીર્તન ચાલતું હોય કોઈ સંતના મુખેથી બે ચાર શબ્દ સાંભળે જીભ આપી તને મારું ભજન ગાવા માટે હાથ પગ આપ્યા હતા યાત્રા કરવા માટે બાપ પણ એ બધું તું ભૂલી ગયો ત્યાં જઈને સંસારની મોહમાયામાં ફસાઈ ગયો તારું મારું કરવામાં જ તે તારું આખું જીવન પસાર કરી નાખ્યું બાપ અને જ્યારે આવા પાપો લઈને જીવડો જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે એના માટે અમુક સજાઓ નક્કી કરેલી હોય છે બાપ તો અમારા સંતો કેવું કહે છે હાલવા દેજો કિશનભાઈ અમે જય હો मन खाजो तानो रे वालीरा करो मन खाजे तानो रे वालीरा Oh
કલ્યાણ થાય અને ફરી પાછો મારો હરી કે જા જીવડા તને બીજો મોકો આપો છું. આ તો ઊંટ બળદ ઘેટા બકરા આવું બધું વર્ણન કર્યું છે માટે પણ આમ તો 84 લાખ યોનીમાં ફરીને પછી મનુષ્ય અવતાર એકવાર મળે છે. વાહ એટલે કહે છે હે આમાં ગોરોના
ભગવાન રાધે ગોવિંદા એ નહીં તો ખાતો તમે માન રાધે ગોવિંદા એ નહીં તો ખાતો રે માન રાધે ગોવિંદા राधे गोविंदा भगवान राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा ओ राधे गोविंदा गोविंदा राधे गोविंदा राधे गोविंदा ये भाई बढ़िया राधे गोविंदा ये भाई बढ़िया राधे गोविंदा राधे गोविंदा राधे गोविंदा भगवान राधे गोविंदा नहीं सुखा तोरे माँ राधे गोविंदा
હવે આપણા નાગિનભાઈને વિનંતી કરીશ કે થોડું 2-5 મિનિટ રેસ્ટ લે, પછી તેઓ એમની વાણી રજૂ કરે.